ઓ માય ગોડ, ઓકે લેટ્સ ગો. ભારત સહિત આખા વિશ્વને ગુંજવી નાખ્યું એવા આપણા સ્વામી વિવેકાનંદજી, જો કે આખા વિશ્વને ઘણું એવું શીખવી અને શીખવીને ગયા હતા. તો તેઓનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતાના સમૃદ્ધ એવા બુદ્ધિશાળી પરિવારમાં થયો હતો. તેઓના પિતા વિશ્વનાથ દત્ત, જો કે સફળ, પ્રગતિશીલ અને બુદ્ધિશાળી વકીલ હતા. જો કે તેઓના ઉદાર વિચારોએ સ્વામીજીના મનમાં એટલી મોટી છાપ છોડી હતી કે તેઓ અત્યારના સમયમાં ખૂબ જ જ્ઞાની, બુદ્ધિશાળી અને આધ્યાત્મિક છે. ત્યારબાદ તેઓની માતા એટલે કે ભુવનેશ્વરી દેવી, જો કે અત્યંત ધાર્મિક અને મોટું મનોબળ ધરાવતા હતા. જેઓએ સ્વામીજીને બચપનથી જ આધ્યાત્મિકતા, નૈતિકતા, યાદશક્તિ જેવા સંસ્કારો શીખવ્યા હતા. ત્યારબાદ 1881 ના રોજ તેઓની મુલાકાત શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ હતી. જો કે તે સમયે સ્વામીજીની ઉંમર માત્ર 18 વર્ષ અને તેઓનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. અને એ સમયે તેઓ સત્યની ખોજમાં દરેક સંતને બસ માત્ર એક જ પ્રશ્ન પૂછતા કે શું તમે ભગવાનને જોયા છે? તો આ જ પ્રશ્ન તેઓએ શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછ્યો હતો. તેથી રામકૃષ્ણએ ખૂબ જ નિર્ભયતાથી અને રસપદ્ર જેવો જવાબ સારો આપ્યો હતો. ત્યારબાદ સ્વામીજી તેઓના ઉપર ખૂબ પ્રસન્ન થયા હતા, પરંતુ કેટલીક વાત ઉપર તેઓને શંકા હતી. પરંતુ વારંવાર મુલાકાતના બાદ તેઓ તેમના શિષ્ય બની ગયા અને ત્યાંથી જ તેઓની આખી દિશા બદલાઈ ગઈ અને સમય જતા આખા વિશ્વમાં તેઓનું નામ પડ્યું સ્વામી વિવેકાનંદજી. તેઓના શિક્ષણની વાત કરીએ તો સ્વામીજી પહેલેથી જ એકદમ જ્ઞાની અને બુદ્ધિશાળી હતા, પરંતુ તોય તેઓએ શાળાકીય અભ્યાસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાની કોલેજ કોલકાતા, ભારતમાં કરી હતી. પરંતુ સ્વામીજી ઉચ્ચ અભ્યાસ માટે તેઓએ 1881માં સ્કોટિશ ચર્ચ કોલેજમાં ફાઇન આર્ટ્સ પેપરની પરીક્ષા પાસ કરી 1884માં બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએની પરીક્ષા ડિગ્રી મેળવી હતી. તેઓના ઉદ્દેશો હતા કે આધ્યાત્મિકતાની જાગૃતિ, માનવ સેવા એ જ પ્રભુ સેવા અને વૈશ્વિક ભાઈચારો, જો કે આ તેઓના ઉદ્દેશ્યો હતા. ત્યારબાદ તેઓ 1888 થી 1893ના સમયગાળા દરમિયાન તેઓએ આખા ભારતની પગપાળા કરી હતી, જેમાં તેઓ રાજાઓથી લઈને ગરીબોના ઘરે વસવાટ કર્યો હતો અને ભારતની ગરીબાઈને એકદમ નજદીકથી પારખી અને જોઈને તેઓ કન્યાકુમારીના સમુદ્ર વચ્ચે આવેલી શિલા પર બેસીને તેઓએ ભારતના વિકાસ પર ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ 1893ના સમયગાળા દરમિયાન તેઓ શિકાગોમાં મોટી વિશ્વ ધર્મ પરિષદમાં તેઓએ 2 મિનિટની કંઈક એવી પોતાનો પરિચય અને સ્પીચ આપી હતી, જેમાં તેઓ અમેરિકાના ભાઈઓ અને બહેનો જેવા સંબોધનથી તેઓએ સ્વાગત કર્યું હતું, જેથી આખા વિશ્વના બધા લોકો ત્યાં મંત્રમુગ્ન થઈને તેઓને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. ત્યારબાદ 1897ના રોજ તેઓએ માનવ સેવા અને આધ્યાત્મિક કાર્યોને જોઈને તેઓએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. જો કે સ્વામીજી એ એટલા બુદ્ધિશાળી અને જ્ઞાની હતા કે તેઓ કોઈ પણ પુસ્તક વાંચતા કે તેમને તે બીજા દિવસે યાદ રહી જતું. લંડનની વાત હતી, જેમાં સ્વામીજી લંડનની લાઇબ્રેરીમાં ઘણા એવા પુસ્તકો લઈને આવતા, પરંતુ બીજા દિવસે તે પુસ્તકો પાછા મૂકી પણ આવતા. તેથી તે લાઇબ્રેરિયન્સને તેના ઉપર શક થયો અને લાગ્યું કે માનો ના માનો આ એક નાટક કરે છે. તેથી તેઓના મનમાં વિચાર આવ્યો કે ચલો આની એક પરીક્ષા લઈએ. તેથી બીજા દિવસે તેની પરીક્ષા તેઓ સ્વામીજીની પરીક્ષા લીધી અને એ દિવસે તે લાઇબ્રેરિયન્સની આંખો આખી ચમકી ગઈ, કારણ કે સ્વામીજી તેઓના સચોટ ઉત્તરની સાથે તે ઉત્તર કયા પાના નંબર ઉપર છે એ પણ ડિટેલ્સમાં કહી દેતા હતા. વિચાર કરો, આવા આપણા સ્વામી વિવેકાનંદજી હતા. પરંતુ 4 જુલાઈ 1902ના રોજ તેઓ પોતાના દરરોજના કાર્ય પ્રમાણે સવારમાં ઊભા થઈ પૂજા પાઠ કરીને શિષ્યોને ભણાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે લાંબા એવા ધ્યાનની અવસ્થામાં જ તેઓનું અવસાન થયું હતું, એટલે કે મૃત્યુ થયું હતું. પરંતુ તેઓ ઘણું એવું શીખવી અને શીખવીને ગયા હતા. તેમાંથી વારાણસીની એક વાત હતી, જો કે મને અત્યારે પણ બહુ લોકપ્રિય લાગે છે, જો કે આજે હું તમને કહીશ. જેમાં વારાણસીમાં સ્વામીજી રસ્તા ઉપર જતા હતા ત્યારે તેઓની પાછળ કેટલાક એવા વાંદરાઓ હેરાન કર્યા હતા, જેથી સ્વામીજી ગભરાઈને તે સ્થાન છોડીને આગળ દોડવા લાગ્યા હતા. પરંતુ તે સમયે એક સંન્યાસીએ તેમને બૂમ પાડીને કહ્યું હતું કે તમે ગભરાઓ નહીં, તેનો સામનો કરો.
તેથી સ્વામીજી તે સ્થાને ઉભા રહી પાછળ જોઈને તે વાંદરાઓ તરફ નજર નાખી હતી. તેથી માત્ર થોડાક જ સમયોમાં તે વાંદરાઓનું ઝુંડ આખું ત્યાંથી વેર વિખેર થઈને ભાગી ગયું હતું. પરંતુ આનાથી ઘણું એવું સ્વામીજીને શીખવા મળી ગયું હતું કે કોઈ પણ ગમે તેવી સમસ્યા કે પરિસ્થિતિ કેમ ના આવે, તેનાથી ભાગવાના બદલે તેનો સામનો કરવો જોઈએ. અન્યથા તે પરિસ્થિતિ આગળ જતા એટલી મોટી થઈ જાય છે કે તેનાથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. તો સ્વામીજીની આટલી ઘણી એવી વાતો, ઘણા એવા ટોપિક્સ મેં હતા જો મેં આજે ક્લિયર કર્યા હતા, અને ઘણું એવું શીખવા પણ મળી ગયું હશે તમને અને મને પણ. તો આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને ડેલી હું ઇમ્પ્રૂવ કરતો રહીશ. જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવી જ રીતે. ગુડ બાય.